રાજકોટમાં નબીરાઓ બેફામ, પૂરપાટ કાર દોડાવી કર્યો અકસ્માત। બેફામ નબીરાઓ પર ક્યારે લાગશે લગામ? ઘટના છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની, કે જ્યાં રામાપીર ચોક નજીક રાત્રિના સમયે નશામાં ધૂત કાર ચાલકે કિરીટ પૌંદા નામના બાઇક ચાલકને અડફેટે લીધો હતો। કારની ઝડપ એટલી હતી કે અકસ્માત બાદ બાઇક ચાલકને અંદાજે 200 મીટર સુધી ઢસડ્યો હતો, જેને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। અકસ્માત બાદ કાર ડિવાઈડર પર ચઢીને આરએમસીના લોખંડના પોલ સાથે અથડાઈ હતી। અકસ્માત કરી કાર ચાલક નાસી છૂટ્યો હતો। અકસ્માત થતાં જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। આ ભાઈ મારા મિત્ર છે। મેં દુકાનેથી હજી 10 મિનિટ થઈ છૂટા પડ્યા। અમને તો ફોન આવ્યો હતો, અમે તો છૂટા પડ્યા ને તો અમને ફોન આવ્યો કે ભાઈ ગાડી નંબર આ ને આ કલરનો શર્ટ પહેર્યો। મેં કીધું હા, અમે ઘરેથી એમને નાઇટ ડ્રેસમાં નીકળી ગયા। સંતાનમાં એક દીકરો દીકરી છે અને ભાઈ એક જ કમાવા વાળા હતા। એના ઘરનાની તબિયત નરમ છે, ડિપ્રેશનમાં વયા જાય છે બહુ। અકસ્માત કરનાર આરોપીઓ કોણ છે જરા એ પણ સાંભળી લો। કાર ચાલક અનંત ગજ્જર વર્ટિસ એન્જિનિયરિંગ કંપનીમાં સીઈઓ છે। તેણે દિલ્હીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો છે। અનંત ગજ્જરની સાથે કારમાં દેવેન્દ્ર ઉપાધ્યાય પણ સવાર હતો। બંને શખ્સો દારૂના નશામાં હતા। અકસ્માતને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવા બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। કે જે આવી રીતે આમ ફરે છે, આ લોકો નશો કરીને। નશો એટલે બધી જાતના નશા એ લોકો કરે છે, દારૂ એક નહીં, એના સિવાયના એક ઘણી બધી એવી વસ્તુ છે કે જેનો એ નશો કરે છે। અને એ નશો કરીને એવી રીતે નીકળે છે મોજમાં કે એ પછી બીજી પબ્લિકનું કંઈ કોઈનું નથી વિચારતા કે સામેવાળાની શું થશે હાલત। એના મોજમાં મસ્તીમાં ગમે ત્યારે ગમે તેને ઉડાડી દે છે। પછી બાળક હોય, નાના હોય, મોટા હોય, એને કોઈ એ લોકો ધ્યાન ન દેતા, એટલી બેદરકારીથી એ લોકો ગાડીઓ ચલાવે છે। તો મારું એટલું જ કહેવાનું છે કે આ પોલીસ ખાતું છે, તો આ પોલીસ ખાતું શું કરી રહ્યું છે? સૂતું છે, કારણ કે એને નથી દેખાતું કે આટલા બધા નશા કરીને આ લોકો બહાર નીકળે છે। તો આમાં કેટલા બિચારા જે ઓલા હોય છે માણસો, એનો આનો ભોગ બને છે। તો આ લોકોને પહેલા તો છે ને કાયદાને આ છે ને જોવું જોઈએ ને, એને આ બધાને છે ને હાથમાં લેવું જોઈએ કાયદો, અને આ બધાને સુધારવા જોઈએ। કારણ કે આવી જ રીતે આ લોકો કરશે ને તો આમાં બહુ ઘણું બધું હજી થશે આગળ, ને આવા તો કેટલાય કેસ રોજ બનશે। ગઈકાલે જે હિટ એન્ડ રનનો કેસ આવ્યો, એક નિર્દોષ રાહદારીને જે નબીરાઓએ જે દારૂ પીધેલી હાલતમાં હતા અને 200 થી 300 મીટર ફંગોળી અને જે સામાન્ય નાગરિકનું જે મોત થયું છે ખૂબ જ શરમજનક છે। રાજકોટમાં લગભગ છેલ્લા 2 દિવસમાં આવી 2 ઘટના બની છે। જ્યારે તમે ગૃહ રાજ્યમંત્રી ડ્રાય સ્ટેટની વાતો કરતા હોય ત્યારે રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળે છે। નબીરાઓ રાત્રે દારૂ અને ડ્રગ્સ પીને બેફામ નિર્દોષ વાહન ચાલકોને હેરાન કરતા હોય તથ્ય પટેલવાડી રાજકોટમાં અનેક ઘટનાઓ બને છે। ત્યારે સવાલ પોલીસ તંત્ર ઉપર ઘણા બધા થાય છે કે તમે ખાલી મોટી વાતો કરો છો કે અમે એટલું ડ્રગ્સ પકડ્યું છે, એટલું દારૂ પકડ્યો છે, પણ ખરેખર જે દારૂ અને ડ્રગ્સનું જે મૂળ છે ત્યાં સુધી તમે ક્યાં સુધી ગયા છો? અકસ્માત કરનાર અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાયને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા અને બંને શખ્સો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલ છે। અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આરએમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે। અને જે અંદર 2 વ્યક્તિઓ હતા એ 2 વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે। અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો લીધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે સ્થળની વિઝિટ કરી એના પ્રમાણે જે ગાડી છે એની સ્પીડ વધારે હોવાનું જણાઈ આવેલ છે, પણ એની ડિટેલ તપાસણી માટે અમે એફએસએલ અધિકારીને બોલાવેલા છે। સાથે સાથે આરટીઓના જે અધિકારી છે એને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા છે અને હાલ અમારી જે પોલીસ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે। પરિવારે મોભી ગુમાવતા મૃતકના પરિવારમાં માતમ છવાયું છે। મૃતક કિરીટભાઈનો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। આ બધું વ્યાજબી નથી। પોલીસે આની પર કંઈક કંટ્રોલ કરવો જોઈએ, સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ,
એવા કેમેરામાં એવા કેસ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે. બહુ જ મુશ્કેલ. અમારો તો આધાર સ્તંભ જ વયો ગયો. છોકરા હજી નાના છે. શું કમાનારી એક જ હતો, મારો હાવ જ વયો ગયો. રાજકોટમાં ગઈકાલે પણ યાજ્ઞિક રોડ પર બેફામ કાર ચાલકે અકસ્માત કર્યો હતો. ત્યાં ફરી એકવાર દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત કરી નિર્દોષનો જીવ લેતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. ત્યારે આવા બેફામ કાર ચાલકો પર ક્યારે બ્રેક લાગશે તે મોટો સવાલ છે. શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.